રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સાંજના 10 વાગ્યા સાંજે બ્લોગ ચાલુ કરું હું. એમાં એવું અટાણે છે ને અમારે જે કડીઓ આવે ને એનું નામ છે રમેશભાઈ. છોકરા નામ છે દિલો, બાપ દીકરો બે આવે ને એ રમેશભાઈ ને અમે તો રમલોભાઈ કહે, પછી ટૂંકમાં રમેશભાઈ ને કહે રમલોભાઈ. રમલોભાઈની છે ને ટૂંકમાં અમા હે ગાયુંના લાડવા બનાવે. એટલે કાલ અમા છે લાડવા બનાવે ને પછી કાલ ગાયું ખવડાવી. એ તો તમે વિડીયો કદાચ જોયો છે. એની મોર એકવાર અમા અમે બનાવ્યા હતા. એ તો જો કે અમા હે બનાવે, પણ એની મોર એકવાર હું ગયો હતો. હું મને એટલે ગયા હતા લાડવા બનાવતા હતા ને તેથી. એટલે આજે બનાવ્યા હતા કે ફોન આવ્યો કે ઘડીક હાલો બેસી ને લાડવા બનાવીને આપણે ટેકો દેવા થઈ દેવું. બાકી દાયરો કરશું ને ટૂંકમાં બધા ભાઈઓને છોકરા બધા બનાવે. લટાણે જવું છે ઘેર જ બનાવે. જો ભાઈ આપણે લાડવાનું કામ ચાલુ હું આવ્યો હતા તો કરી દીધું હતું. હવે ભેરવે છે ભૂકો. કેટલા રમલાભાઈ? મણેક હે ને મણેક ના લાડવા ગાયું ખવડાવવાનું હે કાલ. હા આપણે રમલાભાઈ ઝીણકોભાઈ એ તો જો કે તમે બધાને ઓળખો હો, બધા વિડીયોમાં આવે. આપણે રિક્ષાવાળો ભાઈ ડીઝલ ઉતારવાના આવે એ. દિલા ને તમે ગાડી કરાવવાનું ટેર. હા ગાડી છે એટલે હું ગાડી હો ભાઈ. ઘી ઓલું ભાઈ ગોળ ને લોટ ભૂલાઈ ગયા. વાહે ઢોરાઈ જાય ભાઈ. હા સર હા સર હા મશીન લાડવા વાળું મશીન. બારો કાઢ લે એમ કીએ. હા આટલું રાખો. માટ્યું છે બધા 8-10 જણા બધા આગળ થાય. આગળ બધા લાડવા મારી નાખી મણેક ના દાયરો બધો હજી હમણાં બેઠો છે. હાલો પરસાદી મળશે આપણે લઈ લઈ કા. કઈક બીમાર થઈ કઈક પછી હાથથી બીમાર ઓછા પડે તો જો દાયરો વારે કઈક અહીંયા વારે હે. હજી 2-3 જણા વા બેઠા મારા જેવો વિડીયો બનાવે છે. સરસ વાહ. ફોન આવી બનાવ્યા ને લોકો વિડીયો કોણ જ આમ
રાજાના કઈ દીધો કે બહુ ઘરડી આ અહીંયા માટે જ ઉપર. કેવી સમય વળાવી જાય. ગરમ બહુ હોય છે. હવે ગોલા હાલો ભાઈ જો જાહેર બધા થઈ અને માણેકના લાડવા વાર લીધા જરા રિયા હવે જો ચોકી ભરી લીધી જો ભાઈ લાડવા હવે રાખી દે હે સવાર દેવા જવાના હે આ ગાયું છે ગૌશાળા યો સવારે 7 વાગે હે રામ રામ સવારના 7 વાગ્યા હે બીજા દિન અને હાંજે કાલ હું રમલાભાઈની ગયો તો એની લાડવા બને એ તો તમે આગળ વિડીયો જોયું પછી સુરભી હાટું દીધા કાકાની ગાય છે એને બદુડી છે ઓળી પરેશને ગાય છે બદુડી છે એને બધે હાટું લાડવા દીધા અને બાકી આજમમાં છે એટલે હવે આજ ખવડાવવા જાહે તમે બહુ સરે હાલો સુરભીને દઈ દઉં પછી પરેશને એની ગાયોને દઈ દઉં કાકાને એની ગાયને દઈ દઉં સુરભીને આપણે બે ખવડાવી દઈ સુરભી હાલે હાલો સુરભીને ખવડાવી દીધા ને હવે પરેશને દઈ દો એની ગાય ખવડાવી દીધી સુરભીને એને લાડવા ખવડાવીને અટાણે પાછો આવ્યો હું ગૌચરે અને રમલાભાઈને લાડવા બનાવ્યા હતા ને એ આવી ગયા અટાણે ગાયોને ખવડાવવા જો ગાય બધી અટાણે આમાં છે ને હું લાડવા મૂકી દે પછી ગાયોને એમાં જવા દે વાહ હે માવડિયું વાહ એ વાહ વાહ હું અહીંથી વહી જાઉં એને એમ કે અહીંયા હાથમાં મારા હાથમાં આમાં બધે હે ને છૂટા આવી રીતે મૂકી દે હે નકર તો દેવાય ના દે ચોકી કાલ ભરી હતી ને એમનું લેતા આવ્યા રિક્ષામાં જોતા પછી ઓલો ડેલો ખોલી બધા છૂટા 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 ગાયો ઉતામર્યું થાય જો એને ખબર પડી ગઈ છે આજે આપણે આમાં છે એટલે આજ લાડવા હોય ખવડાવવાના બનાવે કાલ ખવડાવવાના આજ હોય બધામાં આવી રીતે જો છૂટા છૂટા મૂકી દે ને પછી છોડીએ એટલે બધી વીણી લે હે નકર હે ને ખવડાવવા અઘરા લાગે એકને દઈને પછી અહીંયા બધું ભેગી થઈ જાય એટલે બધાને દઈ ના હાકી એમાં અમુકને આવે અમુકને ના આવે આ છોડીએ ને એટલે બધી વીણી લે હે બધે પથરાઈ ગયા છૂટા છૂટા રેડી જો બધે છૂટા છૂટા મૂકી દીધા હા છોડવી ને હવે હું વયો જાય ગમાડ માથે નકર આગળ હવે જો
છોડ્યું હવે જો બધા વીણી લે લાડવા આમાં હે ને બધાને આવી જાય ઓલા મેં કહ્યું એ પ્રમાણે થોડાક દેવા આઘરા લાગે પછી વડી ગાયું હોય ને હાંઠડો હોય એ વધારે લઈ લઈએ બિચારા ઝીણકા ભાગમાં ના આવે ના છૂટા છૂટા હોય તો ગમે ત્યાં એક બે ભાગમાં આવી જ જાય. આખણે રહે ને બધા વીણી લે અને જ્યાં ગૌશાળામાં અમે હમણાં પાટું નાખ્યું ને એવી પાટું નાખેલા બધામાં જ્યાં આમાં છે હવે ચોમાસામાં ગારો તો બિલકુલ થાય જ નહીં. બધા લાડવા ગાયું છે ને વીણી લીધા છૂટા છૂટા હતા નહીં અને હવે આ ગમાણુંમાં ચરો નાખેલ છે મકાઈ ને લીલાડો બાકી રોટલી માણસ દેવા આવે એ હવે જો લાડવા વીણે છે કે હજી હે એ વીણી લે પછી બધી છે ને આમાં આવી જાય ગમાણે મકાઈ ખાવા પછી આ વાળો સાફ થઈ જાય ચોખ્ખો પછી અદલા બદલી થઈ જાય આમાં વાહિંદા કરવા હોય તો આમાં જ આવવા દઈએ આમાંથી આમાં જ આવવા દઈએ એવી રીતે આની કોમ બધો આ ચરાનો રૂમ જો એમાં બધો ચરો પડ્યો છે ઉમાંય ચરો પડ્યો છે બારો પાણીનો અવેડો છે અને ઉમાં છાંયો આમનો અંદર તડકો હોય તો અહીંયા જો ગમાણ ને બધું કરેલ છે આની કોમે ગમાણ આમાં આની કોમે ગમાણ એઠી ઓલી પાટું નાખાવ છે એટલે ચોમાસામાં ગારાની કંઈ ઉપાધિ નહીં. ચરામાં આરું આખો નીણનો ભર્યો પછી આરું આખો ભૂકાનો ભર્યો આમ લાંબો જબરો ગોડાઉન છે આખો ભૂકાનો ભર્યો ઓલો નીણનો ભર્યો અને બાકી લીલાડો ચાલો કાયમ એ તો તાજો આવી જાય. હાલો ગાયોને લાડવા ખવડાવવાના હતા એ ખવડાવી આવ્યા ને નમલોભાઈની છે ને દર અમાહે ને અમાહે મહિનાની દર અમાહે આવી રીતે જો આગલેથી લાડવા બનાવે ને આજે અમાહે ને તો સવારે પાછા ખવડાવી આવે એટલે દર અમાહે ને અમાહે ટૂંકમાં લાડવા ખવડાવે પછી એમાં જીને જે ગામના ને જીને જે સેવાથી દેવા બનાવે એ પછી આપણે કંઈ મદદ કરવી તો 100 200 500 જેવી જીની શક્તિ એવી ભક્તિ એ પ્રમાણે પૈસા દે ને ના હોય તો પછી એ રીતના એ પોતે બનાવી નાખે પણ જો કંઈ ખૂટે જ નહીં દેવાવાળા તો હોય જ તો બનાવીને ખવડાવવા એ એક કામ છે એટલે એ નામી જો આવી રીતે અમારે ખવડાવે આપણાથી જે બનાવી સેવા એમાં થાય આપણાથી પૈસાથી કે કંઈ કામથી કે એ ટેકો દે પછી આળો પાડો હોય બધા એના ભાઈઓના હોય મારા જેવું કોઈ જાય એવી રીતે દર અમાહે લાડવા ખવડાવે. બાકી સવારમાં મોટર ચાલુ કરી દીધી હતી આ બધું પાયું પાવાનું હતું ઝાડવા બાકી હતા કંઈક કાલ મોટર ચાલુ કરી દીધી એ પાયા અને આને બધાને પાણી પાવાનું હતું આ વાતાવરણ થોડા પિલોરું ને એમ તો એને બધાને પાણી પાયું અને આજ તકડીઓ આવવાનું નથી એને બહારગામ જવાનું હોય એટલે કામકાજ બંધ છે આવે એના ઉપર આધારે પછી આપણે આગળ કામ લેવાનું હોય એને કેવો વેચ છે ને એ પ્રમાણે. જય શ્રી કૃષ્ણ. નવરાતના હોય કંઈક આમ નવરી જ છું પણ એ કિમણા ક્યાં હોય આડાવરા કે તો જય શ્રી કૃષ્ણ મોડે થાય આજ 2 આગલા વાટા કર્યા ને 3 દી થઈ ગયા પણ હજી ભેહું બાંધવી નથી પણ ભેહું છે ને બિચારીનો ટાણ 3 વાગ્યાથી લઈને હાઈ સુધી બહુ ગરમી થઈ જાય એકદમ જોવું હા જોતા હવે હા એકદમ નહીં હાલો જરાક પાણી માથે રેડી દઈએ એટલે થોડી કફી બંધ થાય અને ચરો નાખી લઈ ઉર્ભીને હે ગાઉને તડકો ઓછો લાગે એને ઊની મતલબ થઈ રહી જાય ને તડકો ઓછો લાગે. હાલો ચરો નાખી લઈ થોડુંક પાણીથી નવરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. હલો આપણે છે ને વેકેશન પડી ગયા એટલે હવે તો કામ ઘેર જ હું અને હવે આપણે થોડાક દીમાં ભાઈને વેકેશન પડી જાય તો એની તૈયારી થાય છે હા ને ચીકુ ઉતારે પણ લેવા ગયા કાચા ચીકુ છે ને ઉતારી લે ને તો પછી ભાઈ આવે તો ત્યાં બધું પાકી જાય પછી માં ચીકુનું જ્યુસ ને બધું ભાઈને પાયે રાખીએ એટલે માં આવે છે ને ચીકુ ઉતારવાની તૈયારી કરે છે આ ચીકુ ઉતારી રાખી દઉં તો ભાઈ આવે તો ત્યાં પાકી જાય જો મોઢામાં રખ કેટલો હોય એ નથી જતા તો કિને કેવા જાઉં ભાઈની બધી આવવાની તૈયારી થાય છે ચીકુ ઉતરે હાલ માં હે ને ચીકુ ઉતારી લે ચીકુ તો બોરા પણ કાચા હે જે પાકે ને બધા વરવાંગડા ઉતારી દે
ફેરી નાખે હમ થોડાક ઉતારી રાખી દે ને તો એ આપણા હાથમાં આવે ખાવામાં પછી ચાલો કાચા કાચા બધા બાકી જતા કવડા હે બધે એમાં હા લઈ આવું કાચા પાખા જેવા આવે એવા હે ને ઉતારવા જઈમાં કાકલ બેન ને જો હું ખાઈ જાઉં તો એમ રાખું અને કાચા ખાઈ મને આટલા ચીકુ કે ચીકુનું જ્યુસ કે બહુ ના ભાવે ઓછું ભાવે મિષ્ટાનમાં લગભગ મને ઓછું ભાવે બધું લાડવા કંઈ ના ભાવે ભાઈને બધું ભાવે હાલો હવે બાપુ એ હે ને હથવારા આવ્યા હે ના ખાવું નથી મારે નથી ખાવું લાડવો ખાધો અવડું છે હજી ઓલા હાથમાં લઈએ ને તો 2-3 બહુ જબરા છે તમારથી દાળ નીચે કરી લ્યો આજે આ દાળ પકડી લે પડતા કાચું છે જોજો બાપુ આવ્યો માથે પાકલ હે ને લેવો દઈએ હજી તો આમાં હે ઊંચા ઊંચા મતલબ પાકલ નથી હો કાચું કાચું પાકે તો એના ભાવે જોતા આમ હે ને આમ જો ઈ ના કરો આવા ટીચર થઈ જાય કાચા મારે વાત કેમ શું ચેક લઈ આવું છે આવા જ ઈ પાછળ હવે આ વાઈએ હે જોતા મતલબ ન્યાય પાકલ જ જો પારેટ હતા ને બધા ઉતાર લીધા વડા વડા આ તો હે ને એક દિન જ મમ્મી જ્યાં આમાંથી ચીરે નથી નીકળ્યા પાકવા આવ્યા હા એક દીરે ખાલી રહે ને તોય પાકી જાય બધા પોચાતા હે જરા આ તો હા પાકલ હે બહુ બહાર દે નહીં હા જેના 7 વાગ્યા હે સંધ્યા ટાણું હે અને જો મોરલો તમને સંભળાતો હે મોરલો બોલે હે મંદિરે એવું મીઠું મસ્ત સંભળાય ને મોરલો દેખાય અહીંથી જે